વાત કરીએ વડોદરાના સાવલીની પ્રાથમિક શાળા વિવાદમાં આવી। મોક્ષી ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો। ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે શિક્ષિકાની ક્રૂરતા સામે આવી। વિદ્યાર્થીને વાંચતા ન આવડતા લાકડી અને ફૂટપટ્ટી વડે માર મારવામાં આવ્યો એવો વાલીઓનો આરોપ છે। સમગ્ર મામલે શાળાના આચાર્યને રજૂઆત કરાઈ છે। વિદ્યાર્થીના વાલીએ શિક્ષિકા સામે કાર્યવાહીની પણ માંગ કરી છે। ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને વાલીઓ શાળાએ એકત્રિત થયા હતા અને રાજ્ય સરકારની ગાઈડલાઈન છતાં શાળામાં શારીરિક સજાનો ફરી આ બનાવ સામે આવ્યો છે। આ પહેલા મહેસાણામાં પણ તાજેતરમાં આવો બનાવ સામે આવ્યો। મારો છોકરો કાલે સ્કૂલેથી ઘરે આવ્યો તો મારા વાઈફે કીધું શું થયું, તો મેડમે કે મારે ગઈ। મેં પૂછ્યું શું થયું બેટા, કે મને વાંચવામાં થોડીક તકલીફ પડી એટલા માટે મને ઢોરમાર માર્યો છે। તો મારું કહેવું એટલું જ છે કે તમે આના જે મેડમ છે મેડમ વિશે કડક કાર્યવાહી કરો જેથી આગળ કોઈ છોકરાને મારે ના। એને કંઈક પેલી ફૂલપટ્ટી કે હોટી આવે ને લાકડીની જાડી એનાથી માર્યો છે એને બદન પર હોરા પડી ગયા છે અને કાલનો બીમાર છે। તો મોક્ષી ગામની આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની હાલત જુઓ। તેને માર મારવામાં આવ્યો, લાકડીથી ફૂટપટ્ટીથી માર મારવામાં આવ્યો, જેના કારણે તેને ઈજાઓ પહોંચી છે। વાંચતા ન આવડતા હોવાના કારણે આ પ્રકારની સજા આપવામાં આવી। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, આ બનાવ અંગે વધુ વિગત જણાવશો? બિલકુલ, જો આપણે વડોદરાની વાત કરીએ તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડે જ્યારથી વડોદરા આવ્યા છે ત્યારથી વડોદરા શહેર અને જિલ્લામાં શિક્ષણનું સ્તર જે છે તે સતત કથળી રહ્યું છે। આ જે ઘટના બની છે તે સાવલી તાલુકાનું મોક્ષી ગામ છે ત્યાંની ઘટના બની છે અને વાલી જે છે તેમના દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે શાળાના જે શિક્ષિકા છે તેમના દ્વારા તેમના જે બાળક છે તેને ઢોર માર મારવામાં આવ્યો છે અને કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે બાળકને વાંચતા નહોતું આવડતું, એના કારણે શિક્ષિકા જે છે તે રોષે ભરાયા હતા અને તેમના દ્વારા ફૂટપટ્ટી અને લાકડી વડે જે વિદ્યાર્થી જે છે બાળક છે તેને માર મારવામાં આવ્યો હતો। ત્યારે શિક્ષિકા સામે કડકમાં કડક પગલાં ભરાય તેવી ગ્રામજનો તેમજ જે બાળકના પરિવારના સભ્યો છે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। જી હાર્દિક, આ જે બનાવ બન્યો એ બાદની કાર્યવાહીને અંગે કોઈ અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે? કાર્યવાહી શરૂ થઈ કે કેમ? બિલકુલ, જો વડોદરાની વાત કરીએ તો શહેર અને જિલ્લામાં ભૂતકાળમાં આવી અનેક પ્રકારની ઘટનાઓ જે છે તે બની ચૂકી છે અને ભૂતકાળમાં પણ દાખલો બેસે એવી કોઈ પણ જાતની કાર્યવાહી જે છે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરી નથી। હાર્દિક, આપ જોડાયેલા રહેજો મારી સાથે। જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે જોડાઈ ગયા છે। મહેશજી, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે। અને સૌથી પહેલો સવાલ એ કે આ પ્રકારની જ્યારે ઘટના બની છે અહીં પ્રાથમિક શાળામાં આપના દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી થશે અને આપની પ્રતિક્રિયા? જેવી આ ઘટનાની જાણ થતા અત્રેની કચેરી દ્વારા તપાસ ટીમ કાલ પહોંચી ગયેલ છે। તપાસ ટીમનો રિપોર્ટ આજે આવશે અને રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર સામે 100% પગલાં લેવાશે। આવી કોઈ પણ ઘટનાને વખોડી કાઢીએ છીએ। આવી કોઈ ઘટના શિક્ષણ જગતમાં થવી જ ન જોઈએ। જે સરકારનું સારું ધ્યેય છે બાળકોને સારું શિક્ષણ આપવું અને ક્વોલિટી યુક્ત આપવું અને કોઈ પણ પ્રકારની શિક્ષણની જોગવાઈ છે જ નહીં, એનો ચુસ્ત અમલ થાય। હવે આવી પછી ક્યાંય ભૂલ ન થાય શિક્ષકો દ્વારા તેની પણ કાળજી રાખીશું। જી, આ કાળજી જે રીતે આપે જણાવ્યું કે એની પણ કાળજી રાખવામાં આવશે। આવી ઘટના ફરી ન બને તેના માટે ની જે કાર્યવાહી છે તે કેવા પ્રકારની રહેશે તેને થોડું વિસ્તારથી જણાવી શકો? ચોક્કસ, તો આવા શિક્ષક સામે સસ્પેન્શનની પણ કાર્યવાહી કરવામાં આવશે। કારણ કે આવી જે ઘટના છે કોઈ પણ બાળકને આરટીના કલમ પ્રમાણે એને આપણે શારીરિક સજા ન કરી શકાય। આવી જે સજા કરેલ છે એ બદલ એમની સામે ચોક્કસ કડકમાં કડક કાર્યવાહી થશે। સરકાર કટિબદ્ધ છે, સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર 100% કાર્યવાહી થશે। થેન્ક યુ, જય હિન્દ। જી, આભાર અમારી સાથે જોડાવા બદલ।